સાગરચંદ્ર સાગર નામના એક કુસાધુ જેની વિડીયો જ્યારે સાધ્વીજી સાથે ચેટ કરતા જે ફોટા અમારી સાથે આવ્યા, એકવાર તો અમે માન્યું નહીં સાગરચંદ્ર સાગર નામનો આ સાધુ આવું પણ કરી શકે. સાધ્વી એટલે સંઘની બેટી કહેવાય, જેના મા બાપોએ સંઘના ભરોસે એમને દીક્ષા આપી હોય. અને સાગરચંદ્ર સાધુ વેશની અંદર જો આ કામ કરતો હોય તો એને સાધુ વેશમાં રહેવાનો કોઈ હક નથી. બિલકુલ. અને સૌથી દુઃખની વાત એ છે દીક્ષિત કે જ્યારે એમના ગુરુ એમને છાવરતા હોય ત્યારે એમ કહેવાનું મન થાય કે આમ આપણને એમ સાધુઓ શીખવાડે કે કરણ કરાવણને અનુમોદન સરીખા ફળ નિપજાયો. તો તમે ખોટા સાધુઓને જ્યારે સપોર્ટ કરો છો, સાથ સહકાર આપો છો, તો એને સાથ સહકાર આપનારા સાધુઓને મારે પૂછવું છે કેમ તમને કરણ કરાવણ અનુમોદનનું પાપ ના લાગે? ખાલી એ પાપ શ્રાવકો માટે જ છે. સાગરચંદ્ર અત્યારે સુરતની અંદર આયા છે અને સુરતની અંદર જે 2-4 જણાઓ એમને પ્રતિષ્ઠા કરવા માટે બોલાયા છે, આપણે ખરેખર એની તપાસ કરવી જોઈએ. નો ડાઉટ અમારા સંઘો જે 25મો તીર્થંકર કહેવાય બધા જ ચૂપ છે. ત્યારે સુરતની બહેનો બહાર આવી અને આપે બહુ સરસ મજાની વાત કહી કે ધન્ય છે સુરતની મહિલાઓને કે ઓ રણચંડી બનીને એમણે એક વાતો જે આ સાધુઓ માટે મીડિયાની સમક્ષ કરી છે. ખરેખર તો આ જોઈને દરેક જૈનોનું ખૂન ઉકળી જવું જોઈએ. જૈન ધર્મ એક ક્ષત્રિયોનો ધર્મ છે. અમારા 24 તીર્થંકર પરમાત્મા ક્ષત્રિય હતા. આજે ક્ષત્રિય ખૂન ક્યાં છે એ મારે અમારા જૈનના દરેક સંઘોને પૂછવું છે. એક સાગરચંદ્ર સાગર નામનો એક કુસાધુ જો ઉપાશ્રયમાં આવીને બેસી જતો અને પાછા જૂઠી વાતો કરતો હોય કે આ ફોટા છે જ નહીં, ફોટા ખોટા છે. અરે ભાઈ તે કયા ફોટા આપે એ તો તું લેબોટ આપણે લોકોને બતાવ, સંઘને બતાવ. પ્રિયાંક શાહ નામના એક શ્રાવકે જ્યારે ફોટા લેબોરેટરીમાં ટેસ્ટ કરાયા ત્યારે ફોટા સત્ય સાબિત થયા હતા. અને એ વસ્તુ અમે લગભગ 8 મહિના પહેલા અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અમે લોકોને બતાવી હતી. આપણે પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ખુલ્લું કીધું હતું કે આ સાગરચંદ્રના ફોટા સાચા છે. સાગરચંદ્ર લગભગ 8 મહિના ચૂપ હતો. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.